છો બધા? સ્વાગત છે આજના આપણા ખાસ વિશ્લેષણમાં. આજે આપણે એક બહુ જ રોમાંચક, પાવરફુલ અને એટલા જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ. આજનો આપણો વિષય છે વિશ્વ એથ્લેટિક્સ દિવસ, સફળતા તરફ દોટ. જુઓ, રમતગમત એ ખાલી ટાઈમપાસ કે કોઈ શોખ નથી હો, એ આથી એક લાઈફસ્ટાઈલ છે. તો ચાલો આજે આપણે ફિટનેસ, શિસ્ત અને એથ્લેટિક્સના જબરદસ્ત પાવરને એકદમ સરળ અને મજેદાર રીતે ડીકોડ કરીએ. પણ હા, આ ચર્ચામાં આગળ વધતા પહેલા મારા મનમાં એક બહુ મોટો સવાલ થાય છે, અને કદાચ તમને પણ થતો હશે. આજના યુવાનોમાંથી આ શારીરિક પ્રવૃત્તિઓ કેમ આટલી ઝડપથી ગાયબ થઈ રહી છે? વિચારો જરા, આજની આપણી આ બેઠાડું જીવનશૈલી એક બહુ મોટો પડકાર બની ગઈ છે, રાઈટ? મેદાનમાં જઈને પરસેવો પાડવાની જગ્યા હવે સોફા પર બેસીને કલાકો સુધી સ્ક્રીન સ્ક્રોલ કરવાય લઈ લીધી છે. ખરેખર આ બહુ ચિંતાનો વિષય છે. બસ આ જ ગંભીર પ્રોબ્લેમના સોલ્યુશન માટે ઇતિહાસમાં એક મસ્ત અને અગત્યનો નિર્ણય લેવાયો હતો. ચાલો જોઈએ એ શું હતો. તો આ જ વાતને સમજવા અને આપણા સ્વાસ્થ્યના પાયાને મજબૂત કરવા માટે ચાલો આપણે 7 મેના ઐતિહાસિક પરિચય તરફ આગળ વધીએ, એટલે કે વિશ્વ એથ્લેટિક્સ દિવસ. જુઓ, આ દિવસની શરૂઆત છેક 1996માં થઈ હતી. વૈશ્વિક લેવલે હેલ્થ અવેરનેસ લાવવા માટે આ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. આ જ વર્ષે વિશ્વ એથ્લેટિક્સ દિવસની ઓફિશિયલ શરૂઆત કરવામાં આવી હતી. હવે તમે વિચારશો કે ખાલી કેલેન્ડરમાં એક દિવસ જ તો ઉમેર્યો, એમાં શું? પણ ના, આનો મેઇન ટાર્ગેટ આખી દુનિયાના યુવાનોમાં સ્પોર્ટ્સ અને ખાસ કરીને એથ્લેટિક્સ પ્રત્યે એક જબરજસ્ત ક્રેઝ ઊભો કરવાનો હતો. આ એક એવું ગ્લોબલ કેમ્પેન હતું જેનો હેતુ યુવા પેઢીમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવીને એક નવી જ ઉર્જા ભરવાનો હતો. હવે સ્વાભાવિક રીતે જ આપણને પ્રશ્ન થાય કે આ એથ્લેટિક્સ ખરેખર છે શું? તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ રોમાંચક દુનિયામાં કઈ કઈ શારીરિક ક્રિયાઓ આવે છે. જો સિમ્પલ ભાષામાં કહું ને તો એથ્લેટિક્સની દુનિયા મુખ્યત્વે 3 પાયાની અને હાઈ એનર્જી રમતોથી બનેલી છે: દોડવું, કૂદકો મારવો અને થ્રો એટલે કે ફેંકવું. આ કોઈ સામાન્ય પ્રવૃત્તિઓ નથી હો. આ આપણા શરીરની રો પાવર, સ્પીડ અને ગજબના બેલેન્સનું બેસ્ટ પ્રદર્શન છે. દોડવાથી મળતી સ્પીડ, હવામાં લગાવેલી છલાંગ અને થ્રોમાં વપરાતું જોર, આ ત્રણેય વસ્તુઓ આપણા શરીરની સ્ટ્રેન્થ અને સ્ટેમિનાને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. આ બધું ખાલી મેદાન પૂરતું સીમિત નથી રહેતું, એ તમારા શરીરના એક એક સ્નાયુમાં નવી જ જીવંતતા ભરી દે છે. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ બધું ખાલી શારીરિક કસરત પૂરતું મર્યાદિત નથી. તમને ખબર છે, ફિઝિકલ એક્ટિવિટી અને આપણા કેરેક્ટર બિલ્ડિંગ વચ્ચે બહુ જ સીધો અને ઊંડો કનેક્શન છે. જ્યારે આપણે મેદાનમાં ઉતરીએ છીએ ને ત્યારે ખાલી બોડી નથી બનતું, આપણું માઇન્ડસેટ પણ ઘડાય છે. એથ્લેટિક્સથી આત્મવિશ્વાસ, ગજબની શિસ્ત, હાર્ડવર્ક કરવાની તૈયારી અને ટીમ સ્પિરિટ જેવા ગુણો બાય ડિફોલ્ટ ડેવલપ થાય છે. બોડીની તાકાતની સાથે સાથે આ રમતો તમને લાઈફના પ્રોબ્લેમ સામે લડવાની માનસિક મજબૂતી પણ આપે છે. તો ચાલો હવે આજના સમયના સૌથી મોટા અને ક્રિટિકલ ફાઇટ વિશે વાત કરીએ: યુવાનોમાં ટેકનોલોજી વર્સિસ ફિટનેસ. જો, આજની વાસ્તવિકતા એકદમ ક્લિયર છે. એક બાજુ મોબાઈલ ફોનમાં સતત ઘૂસેલા રહેવાની આપણી આદત છે, જે આપણને 4 દિવાલો વચ્ચે કેદ કરી રહી છે અને આપણી ફિઝિકલ એક્ટિવિટીને સાવ ખતમ કરી રહી છે. જ્યારે બીજી બાજુ એથ્લેટિક્સનું ખુલ્લું મેદાન છે, જે એકદમ ફ્રીડમનો અહેસાસ કરાવે છે. રેગ્યુલર કસરત અને સ્પોર્ટ્સથી ખાલી બોડી જ ફિટ નથી રહેતું, પણ આજે ડિજિટલ દુનિયાનો સ્ટ્રેસ છે ને, એ પણ એકદમ ગાયબ થઈ જાય છે. મેદાન પર પરસેવો વહેવડાવો ને એટલે બધી નેગેટિવિટી દૂર. અને હા, સૌથી અગત્યની વાત, સ્પોર્ટ્સ યુવાનોને નશા અને બીજા ખોટા વ્યસનોથી દૂર રાખીને લાઈફને એક સાચો ટ્રેક આપે છે. બસ આ જ કારણ છે કે શાળાઓ અને કોલેજોમાં આ દિવસને બહુ જ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવે છે. દોડવાની સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, અવેરનેસ પ્રોગ્રામ્સ અને ટ્રેનિંગ કેમ્પ્સ, આ બધું જ થાય છે. પણ શું કામ? ખાલી કોઈ ઇવેન્ટ કરવા માટે? બિલકુલ નહીં. આ બધું એક પોઝિટિવ માહોલ બનાવવા માટે થાય છે. જ્યારે બધા સ્ટુડન્ટ્સ એક સાથે મેદાનમાં ઉતરે ને ત્યારે એક અલગ જ એનર્જી અને એકબીજાને જોઈને કોમ્પિટિશન કરવાની ભાવના જન્મે છે. આ બધી એક્ટિવિટીઝ યુવાનોને રોજ કસરત કરવા માટે એક જબરદસ્ત પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઓકે, હવે આ ડેલી ફિટનેસની વાતને આપણા રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીએ અને આપણા સફળ ખેલાડીઓ પાસેથી થોડી પ્રેરણા લઈએ. તમે જોયું જ હશે કે ભારતે એથ્લેટિક્સમાં હવે ગ્લોબલ લેવલે પોતાનો ડંકો વગાડી દીધો છે. જ્યારે આપણે સક્સેસની વાત કરતા હોઈએ ત્યારે નીરજ ચોપડા જેવા લેજન્ડ્સને કેમ ભૂલી શકીએ? ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને એમણે સાબિત કરી દીધું કે આપણા ખેલાડીઓ દુનિયામાં કોઈ નથી પાછળ નથી.
આવા ચેમ્પિયન્સની અતૂટ શિસ્ત, વર્ષોની અથાગ મહેનત અને મેદાન પરનું એમનું ડેડિકેશન આપણને શીખવે છે કે મોટામાં મોટા સપનાઓ પૂરા કરવા પોસિબલ છે. આ દિવસ આપણને એ જ મેસેજ આપે છે કે મહેનત અને રાષ્ટ્રપ્રેમથી તમે પણ લાઈફમાં કંઈક કમાલ કરી શકો છો. તો છેલ્લે આજના આ મસ્ત વિશ્લેષણને એક બહુ જ પાવરફુલ ફિલોસોફી સાથે પૂરું કરીએ. હેલ્ધી બોડી, સ્ટ્રોંગ માઇન્ડ, એટલે કે સ્વસ્થ શરીર, મજબૂત મન. ઝડપથી દોડો, ફિટ રહો અને મહાનતા પ્રાપ્ત કરો. આ ખાલી કહેવા પૂરતા શબ્દો નથી, આ એક સક્સેસફુલ અને એનર્જેટિક લાઈફનો અસલી મંત્ર છે. શારીરિક અને માનસિક મજબૂતી બંને એક સિક્કાની બે બાજુઓ છે. તો હવે સવાલ એ છે કે શું આવતીકાલનો ગોલ્ડન ઇતિહાસ રચવા માટે આજે આ ફોન અને ટેકનોલોજીની સ્ક્રીન બંધ કરીને મેદાનમાં ઉતરવાનો સમય નથી આવી ગયો? ઓફકોર્સ આવી ગયો છે. તો ચાલો આજે જ ઊભા થઈએ અને આપની ફિટનેસની સફર શરૂ કરીએ. ધન્યવાદ.